2/3 અને 4/9 કોનું મૂલ્ય વધારે છે? આપણો એક પર્સન્ટેજનો ચાર્ટ આપણે શીખવાડીએ છીએ અમારા જે વૈદિક મેથ્સનો ક્લાસ હોય છે એમાં. તો એમાં આપણે કરાવીએ છીએ 2/3 બરાબર થાય 66.67%. એટલે આનું જો મૂલ્ય ગોતવું હોય ને તો 0.066 અથવા 67 ડાયરેક્ટ મળી જાય. અને 4/9 છે ને એ તમે સીધી રીતે જોશો તો 9 અડધા થાય 4.5, એટલે 50% કરતાં ઓછું છે, 0.5 કરતાં ઓછું છે. એ પર્સન્ટેજના ચાર્ટમાં આપણે 1/9 બરાબર 11/9% આવું પણ લખાવીએ છીએ. તો જો 1/9 એટલે 11 થતું હોય તો 4/9 એટલે 44 પોઈન્ટ સમથિંગ થાય. આખું ગોતવા જવાની જરૂર નથી, આપણે ફક્ત એટલું જ જોવું છે કે બેમાંથી કયું નાનું છે. તો 2/3ની વેલ્યુ આવે 0.67 અને 4/9ની વેલ્યુ આવે 0.44. કોનું મૂલ્ય વધારે છે? તો જવાબ આવશે 2/3. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવી, આનો સ્ક્વેર છે તો આ જવાબ મારવાના ચાન્સ વધી જાય જો પહેલી દ્રષ્ટિએ લાગે, પ્રથમ દ્રષ્ટિએ. એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખજો, આ ડેસિમલ થઈ ગયો, 2/3 એટલે અપૂર્ણાંક થઈ ગયો. અપૂર્ણાંકનો વર્ગ કરો ને તો અપૂર્ણાંકનો વર્ગ ક્યારેય મૂળથી મોટો નહીં હોય. પૂર્ણાંકનો વર્ગ કરો તો એના મૂળથી મોટો હશે, પણ અપૂર્ણાંકનો વર્ગ ક્યારેય એના મૂળથી મોટો હોતો નથી. એટલે કે ફ્રેક્શનનો સ્ક્વેર ક્યારેય પણ સ્ક્વેર રૂટ કરતાં મોટો ન હોય, ફ્રેક્શન કરતાં મોટો ન હોય. સ્ક્વેર હંમેશા નાનો જ હશે. જો એટલી બેઝિક તમને ફંડામેન્ટલ્સ ક્લિયર હોય મેથ્સના તો આમાં પેન પણ ઉપાડવી ન પડે, ડાયરેક્ટ 2/3 આન્સર મારી શકો.